નેક્સ્ટ ક્વેશ્ચન, જો 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત 1920 રૂપિયા હોય તો વ્યાજનો દર 8% હોય તો મૂળ રકમ શોધો। હવે અહીંયા આપણને 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો આપણને તફાવત આપ્યો છે। હવે જ્યારે સીઆઈ એટલે કે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ અને સિમ્પલ ઇન્ટરેસ્ટનો 2 વર્ષ માટેનો તફાવત આપે ત્યારે આપણે સૂત્ર યાદ રાખવાનું કે પી કાઉન્સમાં r/100નો વર્ગ। આ સૂત્ર આપણે ખાસ યાદ રાખવાનું છે। ક્યારે એપ્લાય થાય તો કે 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત આપ્યો હોય ત્યારે આ સૂત્ર એપ્લાય થાય છે, બરાબર। હવે અહીંયા આપણને શું આપ્યું છે તો કે તફાવત આપેલો છે। શું આપેલું છે ભાઈ? તફાવત। તો તફાવત તમને અહીં કેટલો આપેલો છે તો કે 1920 રૂપિયા આપેલો છે, એટલે અહીંયા આપણે કેટલા રાખી દઈએ? 1920 રૂપિયા। મૂળ રકમ આપણે શોધવાની છે। મૂળ રકમને આપણે પી એઝ ઇટ ઇઝ રાખશું। આર આપણને કેટલો આપેલો છે? 8 આપેલો છે અને છેદમાં 100નો વર્ગ, બરાબર। 2 વર્ષ માટે છે એટલા માટે અહીંયા સ્ક્વેર આવશે। હવે આપણે સોલ્વ કરવાનો ટ્રાય કરીએ તો 1920 પી 8/100 ગુણ્યા 8/100, બરાબર। હવે અહીંથી આપણે છેદ ઉડાડવા જઈએ તો કરતા બનાવીએ આપણે પીને કરતા બનાવીએ તો શું થશે ભાઈ? તો કે 1920 ગુણ્યા 100 છેદમાં કેટલા આવશે? 8/8, બરાબર। એટલું થઈ ગયું। હવે આપણે 8થી અહીંથી કાપીએ તો 8 દુ 16 અને 8 ચોક 32 એટલે કેટલા આવશે ભાઈ? 240 આવશે। હવે ફરી પાછું આપણે 8 સાથે કાપીએ તો 8 તેરી 24, 0 તો છે જ, બરાબર। તો અહીંયા 30 પછી 4 મીંડા આવશે। 30 પછી કેટલા મીંડા આવશે? 4 મીંડા આવશે। તો પીની વેલ્યુ જોવા જઈએ તો 30 પછી 1 2 3 અને 4 શૂન્ય આવશે। તો ટોટલ આપણે અહીંયા 5 શૂન્ય થઈ ગયા। તો પી છે ઓરિજિનલ છે એ કેટલો હશે? 3 લાખ રૂપિયા હશે। કેટલો હશે ભાઈ? 3 લાખ રૂપિયા હશે। તો ઓરિજિનલ પ્રાઇસ છે એ કેટલી છે? 3 લાખ રૂપિયા હશે મૂળ રકમ। ક્લિયર?